યાર અને તમે ત્યાં સ્ટાફ હારો લેડીઝ સિંગમ પોલીસ બધી આની બધી હારી રાઉન્ડ કે તો બહુ ઠંડી છે યાર મળી જાઓ મિત્રો સ્વેટર પહેરીને જજો. ભાઈનું એ કહેવું છે કે ત્યાં ઠંડી વધારે રહેશે મહેસાણાના ગ્રાઉન્ડમાં. કેમ? તો હા ના જો ભાઈઓ પહેલા તો આધાર કાર્ડ ને બધું ચેક કરશે પહેલા તો. અચ્છા, Entry પર. તમારું એન્ટ્રીમાં હા એન્ટ્રી પર આધાર કાર્ડ લઈ સેન્સર તમારે ને અહીંયા બાંધશે અચ્છા, પગના એન્કલમાં પગના એંકલ બાંધવાનું. તો કેમ છો મિત્રો ગુજરાતવાસીઓ? આજે પીએસઆઈ કોન્સ્ટેબલની જો ફિઝિકલ લેવાઈ રહી છે, આજે એનો બીજો દિવસ હતો. તો મિત્રો આજે મને એક કેન્ડિડેટ મળ્યો હતો જેને મેં ગ્રાઉન્ડ વિશેની ઇન્ફોર્મેશન કાઢી હતી અને મેં આ વિડીયો બનાવ્યો છે. તો દોસ્તો હું અને એ કેન્ડિડેટ મળીને વાત કરીએ છીએ, તમને ઇન્ફોર્મેશન આપીએ છીએ કે ગ્રાઉન્ડની ગ્રાઉન્ડ કેવું છે અને ગ્રાઉન્ડમાં કેવી તકલીફો પડે છે, ત્યાંનું ગ્રાઉન્ડની સુવિધાઓ કેવી છે, એના વિશે તમામ માહિતી હું તમને આપીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. હું એ ભાઈને બોલાવીને અને તેની સાથે રૂબરૂમાં વાત કરીશ. તો શું નામ છે તમારું? મારું નામ છે જીગર કુમાર તાવ્યાલ. તો જીગરભાઈ, દર્શકોને એ બતાવો કે તમે કેટલા વાગે ફિઝિકલ આપવા ગયા હતા? મારો સમય તો 8 વાગે. અચ્છા, તમે 8 વાગ્યાનો તમારો સમય હતો. તો તમે ગયા ક્યારે? આગલા દિવસે ગયા કે પછી સવારમાં વહેલા ગયા? મારું ફિઝિકલ હતું 9 તારીખે, પણ હું આગલા સમય ગયો 8 તારીખે. આગળના દિવસે 8 તારીખે 4 વાગે સાંજે. અચ્છા, હા. તો તમારું આજે ફિઝિકલ હતું હા. અને તમે ગઈકાલે ગયા હતા. હા. તો મને એ બતાવો કે તમે ફિઝિકલ આપવા ગયા તો એ આગલા દિવસ તમે ગયા, તો શા માટે તમે આગળના દિવસે ગયા? આગળ દિવસ એટલા માટે ગયા કે તમે આરામ મળી શકે તમને, અચ્છા, એટલે તમને દોડતો ફાવે સારું. તો મિત્રો આ જીગરભાઈએ સૌથી સારી વાત કહી છે કે તમે જ્યારે પણ ફિઝિકલ આપવા જાઓ છો તો તમારા શરીરને આરામ હોય તો એ ખૂબ જ સારી વાત છે કે આરામ બોડી માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે દોસ્તો. તો જીગરભાઈએ કીધું એમ જ કે તમે આગળના દિવસે જશો તો તમારા શરીરને આરામ મળી રહેશે. અને આટલા દિવસથી તમે દોડતા હશો, દરરોજ 5 કિલોમીટર દોડતા હશો, સ્પ્રિન્ટો મારતા હશો, તો તમારા શરીરને જે આરામ મળતો હોય એ આરામ ના મળતો હોય તો આગલા દિવસે તમે જશો તો તમે પૂરી આખી રાત તમે આરામ કરશો તો બીજા દિવસે તમે સારું પરફોર્મન્સ આપી શકશો મિત્રો. તો મિત્રો આપણે જીગરભાઈને એ વાત કરીએ. જીગરભાઈ, તમે ફિઝિકલ આપવા માટે ગયા તો તે સમયમાં ઠંડી કેવી હતી? ઠંડી એટલી બધી હતી ને, હા, મારું આમ શરીર ધૂળતું હતું. એટલી બહુ ઠંડી શરીર આટલી બધી ઠંડીમાં તમે કેવી રીતે ગયા હતા? સ્વેટર બેટર લઈ ગયા હતા કે બધી પછી એમને જ? બધી તૈયારી સાથે ગયો હતો. સ્વેટર બેટર બધું પહેરી ગયો. તો તમને જ્યારે ફિઝિકલ માટે અંદર લઈ જવામાં આવ્યા તો તમે અંદર જઈને શું કર્યું? અંદર જઈને જો પહેલાં તો હા ને જો ભાઈઓ પહેલાં તો આધાર કાર્ડ ને બધું ચેક કરશે પહેલાં તો. અચ્છા, Entry પર. તમારું એન્ટ્રીમાં હા એન્ટ્રી પર આધાર કાર્ડ લઈ જવાનું ને કોલ લેટર. કોલ લેટર લઈ જાઓ. હા પછી અંદર જવાનું, પછી બેસાડશે, વેઇટ કરવાનું. અચ્છા, વેઇટ કરવાનો જ્યાં સુધી બધા કેન્ડિડેટ ના આવી જાય, પહેલો સ્લોટ દોડાવવાનું ચાલુ ના થાય ત્યાં હા સુધી. પછી આગળ જઈને છે ને પછી પેલું છાતી નંબર આપશે, પછી આન્સર બાંધશે. અચ્છા, તમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી મારો ત્યારે. તો જીગરભાઈ તમને જે સેન્સર આપે છે બરાબર, એ સેન્સરને ક્યાં પહેરવાનું આવે છે? હાથમાં, પગમાં? એ સેન્સરને તમારે ને અહીંયા બાંધશે. અચ્છા, પગના એન્કલમાં પગના એંકલ. બાંધવાનું. હા અચ્છા, તો એ સેન્સર પહેરીએ બરાબર, તો પછી આમ તમને દોડતા ફાવો? જરૂર ફાવે. એટલે પોચું જ આવે છે કે એટલું ખાસ નહીં આવતું, એટલું પોચું જ આવે. તો મને એ કહો કે જ્યારે તમે રનિંગ કરતા હતા તો ઠંડીના કારણે કંઈ શ્વાસમાં તકલીફ? જો સાહેબ મારું રનિંગ હતું 10 વાગે. અચ્છા, તમારું 10 વાગે હતું તો એટલી બધી ઠંડી આમ? ના, 10 વાગે એટલે તડકો આવી ગયો, નોર્મલ તડકો આવી ગયો એટલે અડધો વિટામિન ડી લઈ લીધો છે. તો પછી આગળ તો દોડવામાં તો હું આવી ગયું. હા, પછી દોડવામાં પછી બહાર બિહારે બધાને, પછી ચલો બધા કે છાતી વજન મારવા માટે. અચ્છા, તો હું રનિંગ કરીને આવ્યો ને
તો પછી આપણે બધા બેહાડે આવી રીતે બધા રહે. પછી અમારે બધા બોલાયા કે ચલો હવે તમારે છાતી બધું માપવા માટે. એટલે પહેલાં હાઈટ માપી ના કોઈ સોરી પહેલાં બધા બોલાયા પછી બધા બોલે કે કેટલા પાસ થયા એ રીતે નંબર બોલે છાતી નંબર બોલે. છાતી નંબર હા છાતી નંબર બોલે એટલે તમને ખબર પડે કે કેટલા પાસ થયા. અચ્છા અને જે ફેલ જાય બધા બાર બીજે અલગ બેહવાનું. પછી એમને ડાયરેક્ટલી બહાર જ મૂકી દે કે હવે તમે જઈ શકો છો. હા અને પછી જે પાસ છે એમના છાતી હાઈટ માપે એટલે હાઈટ માપે હાઈટમાં થઈ ગઈ હતી 162. પણ છાતીમાં મારા ખાલી યાર એ પ્રોબ્લેમ થાય કે 75 છાતી એટલે એ મમું રહી ગયું. 4 સેન્ટીમીટર માટે એ થોડું ઓપ્શન મને દુઃખ થયું છે. તો દોસ્તો હું એ જ વાત કહીશ કે ભાઈ પ્રેક્ટિસ કરી હતી પણ પ્રેક્ટિસમાં કંઈ ખામી હશે તો જ આ વાત બની હશે. હું તમને એ જ કહેવા માગું છું કે તમે પહેલાં પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસ વગર ના જતા દોસ્તો. પ્રેક્ટિસ વગર જશો તો તમને ખુદ અફસોસ થશે કે હું પ્રેક્ટિસ વગર આવ્યો અને મને આ ફેલ છે એના કારણે ઘણો અફસોસ. કહેતે કહેજો ભાઈઓ બહુ ઠંડી છે યાર મળી જાઓ. મિત્રો સ્વેટર પહેરીને જજો. ભાઈનું એ કહેવું છે કે ત્યાં ઠંડી વધારે રહેશે મહેસાણાના ગ્રાઉન્ડમાં કેમ કે આજુબાજુ ખેતરનો ઇલાકો હશે. સિટી જેવું છે આખું સિટી આખું સિટી સિટી જેવું છે. સિટી આખું મતલબ પોલીસનું આખું પેલું છે આખું અચ્છા જેવું સચિવાલય એવું. તો મિત્રો ઠંડી અત્યારે ઠંડીનો માહોલ ઘણો વધારે છે તો મારું એ કહેવું છે ભાઈનું પણ એ કહેવું છે કે તમે સ્વેટર પહેરીને જ જજો. અને રહેવાનું તો મળી જાય તમને. રહેવાનું આ મળી સંસ્થાઓ છે ત્યાં સંસ્થા છે. સંસ્થાઓ તો સંસ્થાઓ પણ છે દોસ્તો. અને તમારું મેનેજમેન્ટ ક્યાં કેવું છે ત્યાંના ગ્રાઉન્ડ પર? મેનેજમેન્ટ સારું સ્ટાફ પણ સારું છે ગ્રાઉન્ડ પણ સારું લાલ માટી એ રાઉન્ડ તો જ જવાય જો તમે પ્રેક્ટિસ કરી હોય તો. પ્રેક્ટિસ કરજો મિત્રો. મારું તો એ જ કહેવું છે કે તમે પ્રેક્ટિસ કરશો તો તમે પાસ થવાનું તમને કોઈ નહીં રોકે. શું કહો છે જીગરભાઈ? હા અને તમે દોડો ને અને તમે ના દોડાય તો તમે બાજુ ખસી જવાનું. કોઈનું કરિયર બરબાદ નહીં થાય. હા આ જીગરભાઈએ સૌથી સારી વાત કહી છે ભાઈઓ કે તમે રનિંગ કરતા હોય તમારાથી ના દોડાતું હોય તો તમે આરામથી ટ્રેકની બહાર જતા રહો પણ કોઈનું કરિયર ખરાબ ના થાય. હા ગ્રાઉન્ડ મસ્ત યાર અને તમે ત્યાં સ્ટાફ આવ્યો લેડીઝ કિંગડમ પોલીસ બધી આની બધી હારી. રાઉન્ડ કેટલા છે ત્યાંના? રાઉન્ડ 13 તો મિત્રો રાઉન્ડ 13 છે એનો બરાબર મતલબ પગ પડવું જ જીઓ કે શેના પર? સેન્સર સેન્સર હા ત્યાં મૂકેલા છે રાઉન્ડ નહીં તો રાઉન્ડ પછી તમે ડિસ્ક્વોલિફાય ગણાવો. રાઉન્ડ નહીં હા બધા પ્લેટ હોય છે. આ પ્લેટ આવી તો પ્લેટ દોસ્તો સેન્સરવાળી નીચે પ્લેટ હોય છે જે પીએસઆઈ કોન્સ્ટેબલની જે તૈયારી કરે છે રનિંગ કરવા જાય છે એ રનિંગમાં જાઓ છો તો સેન્સર પહેરાવેલા હોય છે ત્યાં જે નીચે પ્લેટ મારેલી હોય છે એ પ્લેટ પર તમારો પગ પડવો જરૂરી છે. એ પગ પ્લેટ પર પડશે તો જ તમારો રાઉન્ડ ગણાશે નકર પછી રાઉન્ડ નહીં